ટ્રસ્ટી બનવાનો સુધીનો સફર કેવો રહેશે? એટલે આજના વિદ્યાર્થી આવતીકાલના નેતા અથવા તો બિઝનેસમેન બની શકે છે. લોકો હમણાં સ્કિલ્સ ડેવલપમેન્ટમાં વધારે ફોકસ કરે છે. ગુજરાત કે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમમાં કયા ચેન્જીસ જરૂરી છે? પ્લેસમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે કયા ઇન્ટિવેટિવ લઈ રહ્યો છો? એ તો પેલા ઘેટાના ટોળા જેવું છે, એક ઘેટું જાય તો બધા જ જાય. જોયા જઈએ તો અનએમ્પ્લોયમેન્ટ રેટ ખાસું વધી રહ્યું છે. એનું પાછળનું કારણ કોલેજ છે. તો સ્ટુડન્ટે નોકરીની શોધવાની જરૂર નથી, પોતે નવું સ્ટાર્ટઅપ કરવું. અમુક ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ હોય ને અમુક ઇન્સ્ટિટ્યૂટ જીટીયુ સાથે લિંક હોય, તો આમાં કેમ બે ડિફરન્સીસ પડે ને? લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી જીટીયુ સાથે જોડાયેલા છે, અમને પ્રાઇવેટ યુનિવર્સિટીનો કોઈ અનુભવ નથી. ફિનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ચેલેન્જીસ કયા હોય છે? સક્સેસની ડેફિનેશન શું છે? ખરાબ સંગત, ખરાબ આદત, અફેર બહુ થાય છે, તે ઇફેક્ટ કરે સ્ટડીમાં. ગુણવત્તા મહત્વની, જ્યાં સારી તક મળે એ છે. બુક કે એક્સપિરિયન્સ? એક હેબિટ જે દરેક સ્ટુડન્ટને એડપ્ટ કરવી જોઈએ. શિક્ષણને માત્ર માર્ક્સ એ ડિગ્રી સુધી સીમિત ન રાખો. તમારા કોલેજનું ફ્યુચર પ્લાન શું છે? માર્કેટની જરૂરિયાત મુજબ તમારે બીજી ફેકલ્ટી તો લાવવી. તો એવું કંઈ ટર્નિંગ પોઈન્ટ તમારા લાઈફમાં ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ. જેના પાસે એજ્યુકેશન પાવર હોય અને જેના પાસે મની પાવર હોય, તો કોનામાં સક્સેસ રેટ વધારે છે? હે ગુજરાતી પીપલ, સ્વાગત છે તમારું આપણો ગુજરાત પોડકાસ્ટમાં. આજના આપણા ગેસ્ટ છે કિરીટ પટેલ, વિદ્યાભારતીના ટ્રસ્ટી છે. તો આજે એમને પહેલો ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ કે સર, તમે તમારી જર્ની વિશે કહેશો? ટ્રસ્ટી બનવાનો સુધીનો સફર કેવો રહ્યો? મેં મારી કારકિર્દીની શરૂઆત વિદ્યાભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, વિદ્યાભારતી ટ્રસ્ટ ઉમરાકના ટ્રસ્ટી તરીકે અને તે જ દિવસથી સેક્રેટરી તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી. આ જવાબદારીને હું પદ નથી સમજતો, પણ મોટી જવાબદારી સમજું છું. ને આજે હું શીખી રહેલો છું, ખાસ કરીને વિદ્યાર્થી અને ફેકલ્ટીઓના સંપર્કથી મને નવા નવા અનુભવ શીખવા મળે છે. એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું મોટિવેશન શું હતું? આજના સમયમાં એક ટ્રસ્ટીનો શું મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે? શિક્ષણ એક એવું સાધન છે કે વિદ્યાર્થીઓના જીવનને સંપૂર્ણ રીતે બદલવાની શક્તિ ધરાવે છે. એક વ્યક્તિનું જીવન બદલાય એટલે આખા સમાજનું બદલાઈ જાય છે. ભવિષ્યમાં મોટો ફેરફાર આવી શકે છે. એટલે આજના વિદ્યાર્થી આવતીકાલના નેતા અથવા તો બિઝનેસમેન બની શકે છે. એટલે તેમાં ભાગીદાર બનવું એ સૌથી મોટી પ્રેરણા છે. આજના સમયમાં ટ્રસ્ટી તરીકેનો રોલ બહુ મહત્વનો છે. શિક્ષણની ગુણવત્તા, દિશા અને ભવિષ્ય માટે જવાબદાર હોય છે. સારા ફેકલ્ટીએ આધુનિક સુવિધાઓ, પ્રેક્ટિકલ લર્નિંગ ને યોગ્ય વાતાવરણ ઊભું કરી વિદ્યાર્થીઓનો સાંગી વિકાસ માટે કામ કરવું પડે. તો આજના એજ્યુકેશન સિસ્ટમમાં તમને મોટું ચેલેન્જ કયું લાગે છે? આજનો એમાં થિયોરેટિકલ જ્ઞાન ને પ્રેક્ટિકલ સ્કિલ વચ્ચેનો ગેપ સૌથી મોટો પડકારજનક છે. વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન તો મેળવી લે બુક વાંચીને, પણ તેનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં પાછળ રહી જાય છે. સાથે સાથે ટેકનોલોજીમાં પણ અપડેટ રહેવું પડે. પણ લોકો હમણાં સ્કિલ્સ ડેવલપમેન્ટમાં વધારે ફોકસ કરે છે. સ્કિલમાં કરવું જ જોઈએ. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનો કોર્સ પણ અપડેટ થવો જ જોઈએ અને ડિજિટલ લર્નિંગ ને ટેકનોલોજીનો વધારે ઉપયોગ થવો જોઈએ. ગુજરાત કે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમમાં કયા ચેન્જીસ જરૂરી છે? આ મેં કીધું કે શિક્ષણને વધુ સ્કિલ બેઝ ને પ્રેક્ટિકલ બનાવવું જરૂરી છે. પ્લેસમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે કયા ઇન્ટિવેટિવ લઈ રહ્યો છો? ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ કરીને વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડમાં એક્સપોઝ આપીએ છીએ. વર્કશોપ, સેમિનાર, ગેસ્ટ લેક્ચરનું આયોજન કરીએ. સાથે સાથે સોફ્ટ સ્કિલ પર ખાસ ધ્યાન આપીએ છીએ. આજના સ્ટુડન્ટની માઇન્ડસેટમાં તમે શું મેજર ચેન્જીસ જોવો છો? આજનો વિદ્યાર્થી વધુ આત્મવિશ્વાસી અને ટેકનોલોજી સાથે જોડાયેલો છે. તેઓ નવી તક અને સ્ટાર્ટઅપ પર વધુ ધ્યાન આપે છે, પણ ધીરજ ઓછી છે.
સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ સ્ટુડન્ટ પર પોઝિટિવ છે કે નેગેટિવ? બંને અસર કરે. શીખવા માટે સારો પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા, પરંતુ વધુ પડતો ઉપયોગથી એની એકાગ્રતા ભંગ થાય છે. તેનો યોગ્ય અને સમજદારીપૂર્વકનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. હવે અમુક સ્ટુડન્ટ લોકો કોલેજમાં આવીને બગડી જાય છે, એના વિશે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ? એ સ્ટુડન્ટો સમયનો બગાડ કરતા હોય, ખરાબ સંગત હોય, નકારાત્મક આદતો હોય, એને લીધે બગાડતા હોય. પણ કોલેજની આજુબાજુ જે અમુક વસ્તુ મળે છે, સિગરેટ છે ને બધું છે, તે એક કોલેજના ટ્રસ્ટી એક્શન લેવું પડે કે કોલેજના આજુબાજુ આવા બધા પાનના ગલ્લા ને એવું હોવું નહીં જોઈએ? હોવું તો નહીં જ જોઈએ. અમે બનતા પ્રયત્ન કર્યા જ છે, પણ અમુક બાબતો આપણા હાથમાં નથી હોતી. પ્રેશર, કેરિયર, ફેમિલી એક્સપેક્ટેશન હેન્ડલ કરવા માટે તમે શું એડવાઇસ આપશો? એ લોકો વિદ્યાર્થીનો પોતાનો ગોલ સ્પષ્ટ હોવો જોઈએ. સમયનું યોગ્ય મેનેજમેન્ટ અને પ્રાયોરિટી જરૂરી છે. ફેમિલી સાથે વાતચીત કરવી જોઈએ, મા બાપો સાથે બેસીને વાતચીત કરીને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આજના સ્ટુડન્ટ દોસ્તાર કે એ લોકોના ફ્રેન્ડ્સ જે ફિલ્ડ લેતા છે તે ફિલ્ડમાં જ એ લોકો એડમિશન લેતા છે. એ લોકોનું કોઈ પોતાનું કોઈ વિઝન નથી. હમણાં મેક્સિમમ લોકો એવું જ કરે છે કે મારા ફ્રેન્ડે આ ફિલ્ડ લીધી એટલે મેં બી આ ફિલ્ડ લીધી. તો એમાં તમારું શું કહેવું છે? એ તો પેલા ઘેટાના ટોળા જેવું છે. એક ઘેટું જાય તો બધા જ જાય. પણ એવું નહીં હોવું જોઈએ. પોતાના રસ આમાં છે એ પ્રમાણે કોર્સની પસંદગી કરવી જોઈએ. હમણાંનું જોયા જઈએ તો અનએમ્પ્લોયમેન્ટ રેટ ખાસું વધી રહ્યું છે. એનું પાછળનું કારણ કોલેજ છે. કોલેજ તો કેવી રીતે કોલેજ નહીં થાય? કોલેજ તો તમને લાયક બનાવે. હવે એની રોજગારીનું સર્જન તો સરકાર કરે કે ઇન્ડસ્ટ્રીયલ કરે. ખરેખર તો સ્ટુડન્ટે નોકરીની શોધવાની જરૂર નથી. પોતે નવું સ્ટાર્ટઅપ કરવું જોઈએ ને બીજા 5 માણસને નોકરી આપવી જોઈએ, જેથી બેરોજગારી ઘટે. એક કોલેજ મેનેજ કરવું કેટલું ચેલેન્જીસ હોય છે? કોલેજ મેનેજ કરવું ખરેખર ઘણું પડકારજનક હોય છે, કારણ કે તેમાં એડમિનિસ્ટ્રેશન નહીં, પરંતુ વિદ્યાર્થીનું ભવિષ્ય, ફેકલ્ટીની ગુણવત્તા અને સમગ્ર સંસ્થાનો વિકાસ જોડાયેલો હોય છે. તે સિવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નિયમોનું પાલન કરવું પણ એક મોટી જવાબદારી છે. ફેકલ્ટી સિલેક્શન અને ક્વોલિટી મેન્ટેન કેમ કરો છો? સૌપ્રથમ અમે ફેકલ્ટીની પસંદગી કરતી વખતે માત્ર તેમની શૈક્ષણિક લાયકાત જ નહીં, પરંતુ તેમની શિક્ષણ આપવાની પદ્ધતિ, કોમ્યુનિકેશન સ્કિલ અને વિષય પરની પકડને મહત્ત્વ આપીએ. સિલેક્શન પછી કામ પૂરું નથી થતું. એમનું નિયમિત ટ્રેનિંગ, વર્કશોપ, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા એને અપડેટ રાખીએ. હવે અમુક ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ હોય ને અમુક ઇન્સ્ટિટ્યૂટ જીટીયુ સાથે લિંક હોય, તો આમાં કેમ બે ડિફરન્સીસ પડે? અને લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી બી સિલેક્ટ કરે છે, જીટીયુની જે યુનિવર્સિટી છે એવો સિલેક્ટ કરે છે. એમાં મેજર ડિફરન્સ શું છે? ગુણવત્તા મહત્વની છે. જ્યાં તમને ગુણવત્તા સારી લાગે ત્યાં ભણવાનું. અને લોકો મેક્સિમમ જીટીયુ જ પ્રિફર કરે છે, કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી પ્લેસમેન્ટ નથી મળતી. એમાં તમારું શું વિચાર છે? અમે તો જીટીયુ સાથે જોડાયેલા છે. અમને પ્રાઇવેટ યુનિવર્સિટીનો કોઈ અનુભવ નથી. સારું. ફિનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ચેલેન્જીસ કયા હોય છે ટ્રસ્ટી લેવલ પર? ફાઇનાન્શિયલ રીતે કોલેજનો ખર્ચ અને આવકનું સંતુલન જાળવવાનું એક મોટું ચેલેન્જ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લેબ, ફેકલ્ટીનો સેલરી, નવી નવી સુવિધા માટે સતત રોકાણ કરવું પડે. સાથે સાથે ફી પણ વિદ્યાર્થીઓને પોસાય તે રીતે રાખવી પડે. આ બધું મેનેજ કરવાનું લાંબા ગાળાનું પ્લાનિંગ, પારદર્શિતા અને મજબૂત ટ્રસ્ટી મંડળ હોવું જરૂરી છે. નવા કોર્સ લાવીએ એટલે નવું બિલ્ડિંગ એના નિયમ મુજબનું જોઈતું જ હોય છે. અને આજના જમાનામાં 3 થી 4 કરોડ વગર એક બિલ્ડિંગ તૈયાર થતું નથી. એટલે દાન લાવવું પણ પડે. તમારા માટે સક્સેસની ડેફિનેશન શું છે? સતત શીખો અને સમાજ માટે કંઈક સકારાત્મક કામ કરો. આજના યુથ માટે એક સ્ટ્રોંગ મેસેજ શું આપશો? જો તમે આજના સ્ટુડન્ટ હોતે
તો શું અલગ કરતે? તમારા પર વિશ્વાસ રાખો, સતત શીખતા રહો, નિષ્ફળતાથી ડરો નહીં. નિષ્ફળતા તમને કંઈક શીખવીને જાય છે, આગળ વધવામાં મદદ કરે. સમજદારીથી નિર્ણય લો અને આત્મવિશ્વાસથી આગળ વધો. એક કોલેજના સ્ટુડન્ટને શું એવોઇડ કરવું જોઈએ વાઇલ સ્ટડીંગ? ખરાબ સંગત, ખરાબ આદત, ટાઈમ પાસ, આજે નહીં કરું કાલે કરા પછી થશે, એ બધાથી દૂર રહેવું જોઈએ. અને કોલેજમાં અફેર બહુ થાય છે, તે ઇફેક્ટ કરે સ્ટડીમાં? ઇફેક્ટ તો કરે જ ને, એ જમાનો જ છે એનો. બુક કે એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ. માર્ક્સ કે સ્કિલ? સ્કિલ. ગવર્મેન્ટ એજ્યુકેશન કે પ્રાઇવેટ એજ્યુકેશન? ગુણવત્તા મહત્વની, જ્યાં સારી તક મળે તે શ્રેષ્ઠ. ડિસિપ્લિન કે ક્રિએટિવિટી? ડિસિપ્લિન. પણ ક્રિએટિવિટી પણ થી લોકો આગળ વધે છે. ડિસિપ્લિન તમને યોગ્ય દિશા આપે. હા, સારું. આજના યુથ માટે એક શબ્દ? પોટેન્શિયલ પોટેન્શિયલ એટલે ક્ષમતા. આજના યુવાનમાં અદ્ભુત ક્ષમતા છે, ફક્ત સાચી દિશાની જરૂર છે. એક હેબિટ જે દરેક સ્ટુડન્ટને એડપ્ટ કરવી જોઈએ? રોજ કંઈક નવું શીખવાની આદત. સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે તમારો ફાઇનલ મેસેજ શું છે? શિક્ષણને માત્ર માર્ક્સ એ ડિગ્રી સુધી સીમિત ન રાખો. માતા પિતાને વિનંતી છે કે તેઓ પોતાના બાળકો પર દબાણ નહીં કરે, વધુ પડતું દબાણ નહીં રાખે. તેમને સમજાવો અને માર્ગદર્શન આપવું જરૂરી છે. દરેક બાળક અલગ હોય, એની ક્ષમતા પણ અલગ હોય છે. પણ અમુક લોકોના પેરેન્ટ્સ ફોર્સ કરે કે મારો છોકરો એન્જિનિયર જ બનવો જોઈએ, મારો છોકરો ડોક્ટર જ બનવો જોઈએ. એટલા માટે એનો ગોલ પહેલા જાણવો પડે ને વિદ્યાર્થીનો, કે એને શું બનવું છે. પણ અમુક લોકોના પેરેન્ટ્સ સમજતા નથી. એ હવે ખોટું કહેવાય. વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડે. તમારા કોલેજનું ફ્યુચર પ્લાન શું છે? અમારો પ્લાન ખૂબ સ્પષ્ટ ને પ્રગતિશીલ છે. અમે શિક્ષણને વધુ આધુનિક, પ્રેક્ટિકલ, ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેડ બનાવવા પર ધ્યાન આપીએ. આગામી સમયમાં માર્કેટની જરૂરિયાત મુજબ નવા કોર્સ અને સ્પેશિયલાઇઝેશન શરૂ કરીએ નો વિચાર રાખતા છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રી સાથે મજબૂત જોડાણ કરીને વિદ્યાર્થીઓને સારું પ્લેસમેન્ટ મળે તે માટે પણ કાર્ય કરીએ. જ્યારે તમે આ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરેલી તો પહેલી કઈ ફેકલ્ટી તમે સ્ટાર્ટ કરેલી? કઈ ફિલ્ડ? પોલિટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજ, એન્જિનિયરિંગ ડિપ્લોમા. ડિપ્લોમા ચાલુ કરેલી. તો પછી તમને કેમ વિચાર્યો કે મેં આને એક્સપાન્ડ કરું? ખરેખર જોવા જાય તો તે સમયે ટ્રસ્ટી બીજા હતા. મારી તો ઉંમર ઓછી છે, આ તો 79 થી છે આ સંસ્થા. એટલે એમાં ડિપ્લોમા પોલિટેકનિકમાં સફળતા મળી એટલે પછી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી. ત્યાર પછી બધા નવા કોર્સ, એના પછી BBA BCA લાવ્યા, BEd લાવ્યા, ફાર્મસી આવી, M.Pharm આવ્યું, માસ્ટર્સ આવ્યું એન્જિનિયરિંગમાં પણ. અમે આવ્યા પછી અમે MBA અને MCA કોલેજ લાવ્યા, MSc IT લાવ્યા. BBA BCA ના એક ક્લાસ હતા, તેના 5 કર્યા. ફાર્મસીના એક ક્લાસ હતા, 2 કર્યા. GNM નર્સિંગ લાવ્યા, BSc નર્સિંગ લાવ્યા. એટલે સક્સેસ મળી? સફળતા મળી. બહુ ટાઈમ પછી સક્સેસ મળી. પણ હજુ કઈ વિચાર છે કે મેં કઈ બીજી કઈ ફેકલ્ટી લાવું? આટલા બધા ફેકલ્ટી હોવા છતાં માર્કેટની જરૂરિયાત મુજબ તમારે બીજી ફેકલ્ટી તો લાવવી જ પડે. જ્યારે તો ટ્રસ્ટીના સફર પર ચાલ્યા ત્યારે તમને કયા મોટા ચેલેન્જીસ લાગ્યા? સૌથી પહેલા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું બહુ અઘરું. ફંડ ક્યાંથી ઊભું કરવું, અને બીજું કે ક્વોલિટી, શિક્ષણની ક્વોલિટી જાળવવી, એ 2 મોટા પડકાર હતા. હવે આપણે કોઈ બી સફર ચૂઝ કરીએ તો આપણને એક એવો પોઈન્ટ મળે કે હું ગીવ અપ કરી દઉં, કે હું ખોટો રસ્તે આવી ગયો, કે આપણને એક મનમાં નેગેટિવ વિચાર આવે, તેવું તમારા મનમાં આવેલું? ના, નહીં આવેલું. એકદમ તમે પોઝિટિવ પોઝિટિવ જ. એવું કઈ ટર્નિંગ પોઈન્ટ તમારા લાઈફમાં ઇન્સ્ટિટ્યૂટ વિશે? અમારા ટર્નિંગ પોઈન્ટ, અમે જ્યારે બેઠા ત્યારે અમે આખી ટીમ નવી બનેલી 17માં.
એટલે અમારા માટે એ જ ટર્નિંગ પોઈન્ટ હતો કે આને ચલાવવી કેવી રીતે. કોઈ સિનિયર કે અનુભવી માણસ નહીં. તે તમને બહુ મોટું ચેલેન્જીસ થયેલું હશે કે ન્યૂ ટીમ છે ને આટલું મોટું ઇન્સ્ટિટ્યૂટ કેમાં સાચવવાનું. અને અમે એક મોટું સાહસ એ કર્યું છે કે ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી છે. આ જ સંસ્થાએ આ કેમ્પસની અંદર જ, જેમાં દરેક પ્રકારના રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ છે. હવે જેના પાસે એજ્યુકેશન પાવર હોય અને જેના પાસે મની પાવર હોય તો કોનામાં સક્સેસ રેટ વધારે છે કે આગળ વધે? એ એના પોતાના સ્કિલ પર હતા. સ્કિલ પર આગળ. જો એજ્યુકેટેડ માણસ હોય અને સ્કિલ સારું હોય તો એ પોતે આગળ વધી જ શકવાનો છે. ને એજ્યુકેશન નહીં હોય તો આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાહેબને જ જોઈ લેવું તમે. બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું એમની જોડે. એમને જે એમનું પોતાનું જે આઈ ફીલ વેરી હોનર કે એમને પોતાનું એક્સપિરિયન્સ કર્યું બિંગ અ ટ્રસ્ટ, કેમ કે બહુ મોટી રિસ્પોન્સિબિલિટીઝ એ લોકો લે છે ટુ રન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ અહીંથી એજ્યુકેટ થાય છે અને લોકો આઉટ ઓફ ઇન્ડિયા બી લોકોને પ્લેસમેન્ટ મળે છે. ઇવન મને બી પ્લેસમેન્ટ મળેલી છે આમાંથી. તો ઇટ્સ અ વેરી બેસ્ટ કે તમે આવજો, અહીંથી એડમિશન લેજો, અહીંયા તમે ભણજો, કેમ કે ઇન્સ્ટિટ્યૂટ બહુ ફાઇન છે. થેન્ક યુ સો મચ સર, તમારો ટાઈમ આપવા માટે અને તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે.